નવલી નવરાતનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આદ્ય શક્તિના મંદિરો માના જયકારથી ગુંજી ઉઠ્યા છે। ત્યારે શક્તિપીઠ પાવાગઢ ધામ પર વહેલી સવારથી જ ભાવિ ભક્તોનો ધસારો જોવા મળ્યો। આજે પ્રથમ નોરતું હોય, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા મહાકાળીના દર્શને પાવાગઢમાં ઉમટ્યા હતા અને આરતી દર્શનનો લાભ લીધો હતો। આસો નવરાત્રી દરમિયાન યાત્રાળુઓના ધસારાને જોતા મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। દાહોદ, મહીસાગર અને આપણા પંચમહાલની જે પોલીસ છે એમાંથી આ સ્પેશિયલ નવરાત્રિ બંદોબસ્ત માટે ફાળવણી કરવામાં આવી છે, જેમાં કુલ ટોટલ 3 ડીવાયએસપી, 7 થી 8 પીઆઈ, 27 પીએસઆઈ અને બીજા એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી અને પોલીસ એમ કરીને કરીબન 775 પોલીસ માણસોનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક 2 શિફ્ટમાં ડિપ્લોય કરવામાં આવ્યો છે। પાવાગઢ તળેટી સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોય, ત્યાંથી માચી સુધી લાવવા લઈ જવા માટે 50 બસો દોડાવવાનું આયોજન કરાયું છે। સાથે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 775 જેટલા પોલીસ કર્મચારીઓ ખડે પગે તૈનાત રહેશે।